જુઓ, જમીનના ટુકડા ખેડૂત માટે છે ને કાળજાના ટુકડા જેવા હોય. એ ભૌગોલિક વાત નથી હોતી. ગામમાં જેની જમીન હોય ને ત્યાં તમે ગાડા બળદ કે ગાડા કેળો, જેને કેડી કહેવામાં આવે, ઈ પણ જો તમે એની જમીનની ભીતર નાખી દો ને, ખેતરમાંથી કેડી કાઢો ને તોય કોઈને ગમતું નથી, ધીંગાણા થાય, જેના પાળિયા થયા હોય. તો આ કેડી કે ગાડાવટ કે પગ, જેને પગદંડી કહેવાય છે, એવી જો ખાલી લાઈન કાઢવામાં આવે તોય જો આવા પાળિયા થઈ જતા હોય, તો અત્યારે તો આખું તમે જુઓ, પાવર ગ્રીડ કંપનીના નામે વીજ લાઈન જે નાખવામાં આવે છે હાઈ ટેન્શન વાળી, એનો બહુ મોટો ડખો ચાલે છે અને નેરી બળજબરી છે સાહેબ. એટલે પ્રોબ્લેમ છે. જગતના તાતને તો કોઈ આ લોકો ખાલી કેવા પૂરતો તાત સમજતા છે, બાકી નીકળો એના ભાગે સંતાપ જ આવે છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકના કોંઢ ગામની આ ગામ, ઈ સરકાર માને છે એટલું સહેલું નથી, લડાયક ગામ છે. અને બાકી બધે હેલું પડ્યું સરકારને, કોંઢ ગામમાં અઘરું પડ્યું કારણ આ લડાયકતા છે. મરી જવું પણ પીછેહટ ન કરવી, કોંઢ ગામનો બીજ મંત્ર છે એમ કહો તો ચાલે. ત્યાં કુલ 29 થાંભલા નાખવાના થાય છે. 29 અદાણી ગ્રુપ છે આમાં. છે ને બહુ ટેકનિકાલિટી પણ સમજવા જેવી છે. સરકારી તંત્ર કેવું ઉલ્લુ બનાવે છે લોકોને કે ભાઈ આ પાવર ગ્રીડ કંપની સરકારી છે, સરકારી કામકાજમાં દખલ કરોમાં. વાસ્તવમાં આ વાત ખોટી છે. પાવર ગ્રીડ કંપની ભલે સરકારી હોય, અહીંયા કોંઢ ગામે ઈ કોન્ટ્રાક્ટર તરીકે, પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે અદાણીના. એટલે અદાણી મેઇન કહેવાય, આ કંપની નહીં, પાવર ગ્રીડ કંપની નહીં. મર્સિડીઝ ગાડીને રિપેર કરે, ઈ ગેરેજ હોય ને, ઈ શોરૂમ ન કહેવાય કે કંપનીનો ન કહેવાય. ઈ રિપેર કરે છે. ગાડી બીજાની છે, વાત એ ત્રીજાની છે, એના જેવી વાત છે. એટલે કેન્દ્ર સરકારે એને કોન્ટ્રાક્ટર, આમાં શું છે, અદાણીએ ટેન્ડર બહાર પાડ્યા હોય કે અમારે આટલા આટલા જમીનમાં થાંભલા ઉભા કરવાના છે. તમે જો મિલી ભગત કેવી ચાલે છે કે ઈ ટેન્ડર બહાર પાડે, એ પછી પાવર ગ્રીડ કંપની ને જ લાગે પાછી, એમ બોલો. એટલે આ બુદ્ધિપૂર્વક નો ખેલ છે. પાઘડીમાં માથું, માથામાં પાઘડી, બધું એક ના એક. ખેડૂતોની માગણી શું છે? જગતનો તાજ શબ્દ તમે જે વાપરો તે, એની માગણી છે કે ભાઈ, એક તરફથી સરકારે સ્વયં, કેન્દ્ર સરકારે પણ 2013માં જમીન સંપાદનનો જે કાયદો સરકારે ઘડ્યો, જમીન સંપાદનનો, કે ભાઈ માર્કેટ ભાવ જે હાલતા હોય એનાથી 4 ગણા વધુ પૈસા ચૂકવવા. ધેટ્સ ઓલ. એક મુદ્દાનો કાર્યક્રમ. જમીન તમારે ડેમ બાંધવો છે, રોડ રસ્તા કરવા છે, પાવર ગ્રીડ કે હાઈપર ટેન્શન આ વીજ લાઈન નાખવી છે, ઠીક છે, વિકાસ જોઈએ, નો ડાઉટ, કારણ કે જમીન પેદા નથી થતી. તમારે વિકાસ કરવો, જમીન તો આપણી જેટલી છે એટલી છે, એમાં જ કરવાનો થાય છે. એટલે ઈ 100% હાલો તમે જમીન લઈ શકો, 2 ઘડી માની લઈએ, પણ ખેડૂતની જમીન છે એનો વાંક થોડો છે. તમારે એને વળતર એમાં એના લેવલ પ્રમાણે, અને બીજું એના ખેતરમાં રોજડા ગરી જાય એમ તમે ગરી જાવ એમ કેમ હાલે? તંત્ર જે છે, ઓલા રોજડા અમારે ત્યાં ગરી જાય છે, જેને કાંઈ આખો પાક હોય એ પાકનો સત્યાનાશ કરી નાખે ને ઉભા પૂછડા કરીને ભાગે. હવે એવા રોજડાની જેમ તમે તંત્ર ઘૂસી જાય, એ કઈ રીતે ચાલે? અત્યારે ઉનાળુ મગફળી ન્યા વાવેલી છે, ઉનાળુ તલ છે, એ બધામાં આ લોકો હિટાચી ફેરવી નાખે. એટલે ભાઈ તમારા બાપાની પેઢી છે, આમ હાલતું છે કઈ? હિટાચી ફેરવી નાખો એટલે શું? આ તો હદ થઈ ગઈ. એટલે ભાઈ તંત્ર નામની કોઈ ચીજ છે તો છે, તમે કન્વિન્સ તો કરાવો. જે તે ખેડૂતને કયો તો ખરા કે અમે કોઈ આતંકવાદી નથી, પરદેશના નથી, અમારે આ સંપાદન કરવાનો નિયમ છે, એ કરીએ છીએ, તમને યોગ્ય વળતર આપવામાં આવશે. તો ક્યાં ખેડૂત ના પાડે છે? પણ તમારી પાસે 800 થી 1000 પોલીસ બળ છે. તમે જુઓ ને અત્યારે કોંઢમાં તો તમારી જાણે કિસાન ઓર જવાન, જય જવાન જય કિસાન હોવું જોઈએ ને, બદલે જંગ જવાન જંગ કિસાન ચાલી રહ્યું છે. જય જવાન ને બદલે બંને વચ્ચેનો જંગ ચાલી રહ્યો છે એમ કે તો હાલે. 29 થાંભલા ખોડવાના થાય છે કોંઢ ગામમાં, 800 થી 1000 પોલીસ મૂકી છે, બોલો. અને પાછા એસડીએમ, કલેક્ટર ને એસપી ને એ બધા તો જુદા. અહીંયા બધી પોતપોતાની રીતે ફાકા ફોદારી કરીને ખેડૂતને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે. આ તો આમ હોવું જોઈએ, આ તો તેમ હોવું જોઈએ. ભલા માણસ, તમે કલ્પના કરો, આ બધું કૌભાંડ શું થયું ખબર પાયલબેન? આ કૌભાંડ કરી ગયા જે તે સમયના કલેક્ટર રાજેન્દ્ર પટેલ. એમાં એવું થયું છે, એને 1500 કરોડનું કૌભાંડ, છાપામાં આવેલી વાતો છે, બધી લીગલી છે, એટલે આપણે કઈ બોલવામાં વાંધો નથી. 1500 કરોડ રૂપિયા કટકટાવી ગયા, ઉંદેડાની જેમ ખાઈ ગયા, બરાબર. એને શું કીધું, આ જે જમીનમાં જે અત્યારે ડખો ચાલે છે એને બિન પિયત એવી જમીન, એટલે કે જેને કહેવાય કઈ વાવેતર ન હોય, ખરાબાની જમીન જેવી બતાવી. જ્યારે કે કલેક્ટરનું દિમાગ ને દાનત બે ખરાબ હતી. જમીન નહીં, કોંઢ ગામની જમીન 60,000 વીઘા જમીન છે. 60,900 વીઘા લખી રાખો. 60,900 વીઘા જમીન છે, એમાંથી 60,000 વીઘા પિયત છે. પિયત, બોલો. હવે એમાં તમારી જાણ, પિયત છે એટલે એમાં
બધી પ્રકારની જો એક તો નર્મદાની કેનાલ પણ ત્યાં છે, બોર પણ ત્યાં કરવામાં આવેલા છે. બોલો હવે આવું બધું હોય અને વીજ કનેક્શન એ છે. વીજ કનેક્શન પિયત ન હોય તો શું લીધા હોય? એમાં કઈ ડિસ્કો કરવા તો લીધા, ભજન સાંભળવા તો લીધા ન હોય. વીજ કનેક્શન એટલે મોટર કે જે પંપ ચલાવવાનો હોય એના માટે લીધા હોય. તો એ કેટલા લીધા, શું કામ લીધા હોય, તમે સમજી લો. એટલે મૂળ વાત શું છે કે આ બધાની સામે આ લોકો આમ આંખ મીચામણા કરી અને કોઈ પણ ભોગે એને જમીન પચાવીને ન્યા એના પોતાના થાંભલા ઉભા કરી દેવાના થાય છે. હવે એનો ન્યા ડખો ચાલે છે કોંઢ ગામમાં. ખરેખર સરકારે, જેમ મેં તમને 2013 નો કેન્દ્ર સરકારનો વળતરની વાત કરી કે માર્કેટ ભાવથી 4 ગણા આપવા, એવી રીતે કેન્દ્ર સરકારે 2025 એક એસઓપી બનાવેલી, એક નિયમાવલી, હાલો ની ભાષામાં, સાદી ભાષામાં નિયમાવલીમાં શું બનાવ્યું કે ભાઈ ઠીક છે, તમારે આ પાવર ગ્રીડ થી માંડીને કોઈ થાંભલા નાખવા કે જે કાંઈ હોય જમીન સંપાદનકરણ થાય છે, તો એમાં જે તે કંપનીને કીધું તમારે 3-4 વિકલ્પ આપવાના. પેલો વિકલ્પ શું કે ભાઈ અને એની એક કમિટી બનાવી સરકારને કમિટી તો પછી તાત્કાલિક બની જાય એટલે ટર્મિનેશન કમિટી એમ. હવે કમિટીમાં છગન મગનભાઈ ગોઠવાઈ ગયા, પણ છતાં એને કહેવાનું શું હોય, તમારે 3-4 ઓલ્ટરનેટ આપવાના. શું? સૌથી પહેલી વાત તો ઈ કે એક તો આ રૂટ એવા પસંદ કરવાના કે એમાં સૌથી ઓછું નુકસાન થાય. પહેલી વાત, કારણ કે વીજળીની લાઈન નાખવી છે એટલે કઈ ખેડૂતની છાતી ચીરી ન નાખતા. તમે આજુબાજુમાંથી બને તો કોઈ હિમ વગડો, કોઈ આ છે તે છે, ખરાબાની જમીન હોય તો ત્યાંથી રૂટ કાઢજો એટલે ખેડૂતની જમીન જે છે એ ઓછામાં ઓછી કપાતમાં આવે. પહેલી વાત. બે ઘડી માની લઈએ કે જમીન એટલી બધી ચારેક ઓર ગીચો ગીચ છે, વચ્ચે ખરાબો ક્યાંય છે જ નહીં અને તમારે કાઢવાની થાય છે, બે ઘડી માની લઈએ, તો પણ રૂટ નંબર 2 એ એવો કરવો કે કમસે કમ ફળદ્રુપ જમીન ઓછી ખરાબ થાય. ફળદ્રુપ જ્યાં વાવેતર થતું હોય તે બને ત્યાં સુધી એમ. અને પછી ત્રીજું હાવ કે ભાઈ કોઈ કારણોસર હવે આમાં કઈ મેળ જ પડે એમ નથી, ફળદ્રુપ જમીનને પણ અમારે સંપાદિત કરવી પડે એમ થાય છે. એવી સ્થિતિ થાય તો એ જમીન જે હોય એનું તમારે સરકારે કમિટી નક્કી કરી એ પ્રમાણે એસઓપી નું પાલન કરી અને એનો જંત્રીનો થી ભાવ કઢાવવાના. જે ભાવ નીકળે એનાથી 4 ગણા વધુ, બજાર ભાવ જે નીકળે એનાથી 4 ગણા વધુ પૈસા ચૂકવવા. આ સીધો અને સરળ રસ્તો છે. પણ બેન, તમારી જાણ ખાતર, ખાલી સુરેન્દ્રનગરના ધાંગધ્રા જિલ્લાના કોંઢ ગામે નહીં, આ ગુજરાત સૌરાષ્ટ્રના સાગરકાંઠાના 26 જિલ્લા જે છે એ 26 જિલ્લાનો આ મહાભયંકર પ્રશ્ન છે. અને ખબર નહીં કેમ કોન્ટ્રાક્ટ, અને મજાની વાત તમને કહું, મને આશ્ચર્ય એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી ઉપર ઓળઘોળ થઈ જાય છે, ખેડૂતોને મત આપે છે, તો ભારતીય જનતા પાર્ટીનું વળતર આવી રીતે ક્યાં આપે? वो जहर पी चुका हूं वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એવું અહીંના ખેડૂતો કે એના જેવી વાત છે. કારણ શું છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ખેડૂતો ખેડૂતો છોડો, આખું ગુજરાત આટલું ઓળગોળ છે, તો ભલામણા તમે કોઈને કન્વિન્સ કા નથી કરાવતા? પણ પ્રોબ્લેમ તમને ઈથી આગળ કહું, આ જે કોન્ટ્રાક્ટ આ છે ને, જો અદાણી, પાવર ગ્રીડ કંપની, આ બધા મોહરા છે કાગળ ઉપરના. જમીન ઉપર જે દંગલ ચાલે છે, મજૂરો દ્વારા ખેતરમાં ઘૂસી જવું રોજડાની જેમ અને ખાડા ગાળી દેવા, કોકની કબર ખોદતા હોય એમ, વીજળાના થાંભલા ખોડી દેવા, તમારી પોતાની પેઢી હોય એમ, આ બધું કરે કોણ? મજૂરો, કોન્ટ્રાક્ટરો. અને એના કોન્ટ્રાક્ટરો કોણ હોય છે? એના 3 સ્તર છે. એક ચોપડા ઉપર નામ હોય તે છગન મગનભાઈ, ખોટા હંબક ખાલી બતાવવાના. 2 એના આકા, એ ચોપડા ઉપર ન હોય. ચોપડા ઉપર નામ મેં કીધું જગદીશભાઈ નું હોય, પણ એના આકા પાછા જે હોય એ કોણ હોય? જે તે વિસ્તારના બાહુબલી નેતા. અને હવે ત્રીજું કે એનાથી પણ ત્રીજો સ્તર, સરકારની તમામ તંત્ર ઉપર જેની પેઠ હોય, તાકાત વાળો રાજનેતા હોય, એ પાછો મેઇન હોય, એ હાવ ભૂગર્ભમાં. આ 3 સ્તર કીધા મંત્રીના, એના ઠેકેદાર એટલે કે બાહુબલી રાજનેતાના, ન્યાય જે તે વિસ્તારના, અને ત્રીજા છગન મગનભાઈ જેના નામે કોન્ટ્રાક્ટ બોલતો હોય એના. એટલે કહી શું શકાય, કાંઈ પણ ડખો થાય, ભાઈ કોન્ટ્રાક્ટ કોણ છે? તો છગનભાઈ છે. છગનભાઈ આપણી જેમ સામાન્ય માણસ હોય, પણ છગનભાઈ અત્યારે જે બળજબરી કરી શકે, શું કામ? કે જે માણસો આવે, પોલીસ તંત્ર આવે, જે કઈ અહીંયા ડરામણી ધમકામણી થતી હોય, એ જે તે વિસ્તારના બાહુબલી નેતાઓ દ્વારા થતી હોય છે, બધાને ખબર હોય. એટલે આ કોંઢ પંથકમાં જે આ ચાલી રહ્યું છે, આ રાજેન્દ્રભાઈ પટેલ 1500 કરોડ રૂપિયાનો કટકટાવી ગયા ત્યારથી આ ડખો ચાલુ છે. અહીંયા વીજ કનેક્શન, આ ગામમાં 3000 તો વીજ કનેક્શન છે. તમે વિચાર કરો, એ પટેલભાઈ એમ કહી ગયા કલેક્ટર કે તો બિન પિયત છે. બિન પિયત હોય તો આ વીજ કનેક્શન છે ના, તમે વિચાર કરો. પછી 3500 જેટલા જે છે ત્યાં બોર પણ છે. બોલો,
અને નર્મદાની કેનાલ છે, આમાં ક્યાં બિન પિયત કાઢવું તમે વિચાર કરો. 3000 થી 3500 વીજ કનેક્શન છે, 200 જેટલા તો બોર છે, અને નર્મદાની કેનાલ છે. હવે તમે ક્યાં આમાં બિન પિયત નો વાત આવે? એટલે સરકાર યા તો પેલી ખોટી યા અત્યારનું ખોટું, સરકારી તંત્ર પેલું ખોટું યા અત્યારનું ખોટું. ટૂંકમાં હળાહળ જૂઠ જ છે, એમાં કોઈ સવાલ નથી. અને આ વળતર ન ચૂકવવું પડે એટલે બધા બુદ્ધિપૂર્વકના ખેલ નાખે છે. અને નિયમ બતાવે હું સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એમ કે રજીસ્ટ્રેશન કમિશન એમ CERS આવું. હવે ગામડામાં ભાઈ કોના બાપનો દીકરો છે એ જ કોઈને આ ખબર ન હોય. એ તો એટલી વાત માને બેન, મારી જમીન તમે 1 વીઘો લઈ જાવ એની સામે બજાર ભાવે મને 4 ગણા પૈસા આપી દો, ધેટ્સ ઓલ. અને એ બધાને જગ જાય છે કે આ ખેતરની કેટલી વેલ્યુ છે. રોડ કાંઠાનું હોય તો વધુ હોય, વળી બીજી કોઈ આમ હાવ વગડામાં હોય તો અંતરિયાળ હોય તો ઓછું હોય. એ જગ જાય છે, એમાં કઈ ચોરે છુપી તો છે નહીં. અને આ કઈ કલેક્ટર કે ફલાણા કે SDM કે ACP ને જે કોઈ અત્યારે અહીંયા આવીને દંડા પછાડે છે તો એને ખબર તો હોય જ. પણ હવે તમે કીધું હા, જગતનો તાત માત્ર ચોપડી ઉપર છે અને સંતાપ કરવા પૂરતો જ છે. એટલે મને એમ થાય છે કે અહીંયા જે કાંઈ ગડમથલ ચાલે છે, અહીંના ખેડૂતો હવે હમણાં જશે 15મી જૂને ટ્રેક્ટર રેલી નીકળશે ગાંધીનગર સુધીની એમ કહેવામાં આવે છે. હજારો ટ્રેક્ટર લઈને ત્યાં ધડબડાટી કરવા જાય. પણ આ તો યાર જંગલ રાજ છે. સરકાર જેને આ કઈ ખબર ન હોય એવું તો છે નહીં. બે ઉત્સવ ઓછા કરો, પણ તમે બેર આ ખેડૂતોની હારે સંવાદ સાધો અને એને વળતર આપે. તમારે ક્યાં ખીચામાંથી દેવું છે? અને પાછું ખોટું તો દેવું નથી. ખીચામાંથી દેવું નથી એટલે કઈ ખેરાત કરજો એમ નથી કહેતા, પણ તમારે ખોટું તો દેવું નથી ને. કોકની જમીન તમે પચાવી લ્યો બુદ્ધિપૂર્વક. અને આ ક્યાં વીજળી જે પાવર ગ્રીડ કંપની અત્યારે છે અદાણીભાઈ, આ બધું કરવાના છે. મફત આપવાના વીજળી, હાલો કે ભાઈ આ જ્યાંથી આ લાઈન પસાર થાય ને એ ગામમાં મફત નહીં, ખેડૂત નહીં મફત, તો હજી ઠીક. એટલે તમે તો ગાંધી સાહેબ કટકટાવી લેવાના. તો યાર માણા થાવ ભલા મને, આ ધંધો ક્યાં હાજરો? આ તો યાર હાહાકાર મચી જાય છે. સૌરાષ્ટ્રના 26, તમને કહું આખા ગુજરાતના 26, સાગરકાંઠાના 26 જિલ્લા જેટલા છે, ત્યાં ડખો બહુ મોટે પાયે ચાલે છે. અને ખબર નહીં કેમ, મને તો સમજાતું નથી કે સરકારને આ વાત ગાંધીનગર કોઈ બુદ્ધિપૂર્વક ઉગાડતું છે કે કેમ. કારણ કે હાથે કરીને તમે વિપક્ષને પણ એક બહુ મોટું શસ્ત્ર આપી રહ્યા છો. અને તમારી પ્રત્યેની જે સહાનુભૂતિ સરકાર પ્રત્યેની પ્રજાની છે, જેને હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભયંકર મત આપીને તમને ચૂંટવા, એ લોકોની સહાનુભૂતિ તમે ધીરે ધીરે ગુમાવતા જાઓ છો. તો એવું શું કામ કરવું જોઈએ? એ આપણી સમજણ બહારની વાત છે. અને અત્યારે રીતસર જય જવાન જય કિસાન બદલે જય નહીં બદલે જંગ જવાન વર્સિસ જંગ કિસાન ચાલી રહ્યો છે. સરકારને પણ ખબર હોવી જોઈએ ને. ભલા માણસ, એક તો ખેડૂતોને તમે સમજાવી ન શકો, એ તો બહુ ગજબ વાત છે. આ ક્યાં કોઈ પાકિસ્તાની છે? આ કોઈ પરદેશી નથી, પાકિસ્તાની નથી, નક્સલી નથી, બીજા કોઈના ચડ્યા ચડે એમ નથી. કાંઈ આપણા ભાઈઓ છે. તમે એની ભેગા ગામના ચોરાની જેમ બેસો. ભલામણ કે ભાઈ હું કેટલા કાવડિયા આપીએ તો તમારો મેળ પડે, અને ન આપી શકાય એમ કોઈની માગણી વધારે પડતી હોય તો સમજાવી થોડી ન શકાય. મેં આપની જાણ એક રાણા સાહેબ કરીને છે, રાજપાલસિંહ રાણા કરીને એક ભાઈ છે, એક રાજદીપસિંહ, બે માંથી એક ભાઈ છે. મેં એકની જોડે વાત કરી, કોંડ ગામના જ છે. મેં એને એમ કીધું તમે સાહેબ એક વસ્તુ સમજો, આ સરકાર જેની સામે અત્યારે તમે માછલા ધુઓ છો, એ એટલી બેવકૂફ તો ન હોય ને કે એને ખબર તો છે ને કે હવે એવું છે કે ભાઈ મત લેવાના હતા, એક વખત લીધા, હવે જિંદગીમાં કોઈ મત નહીં લેવા પડે એવું છે નહીં. મત તો લેવા પડશે કે નહીં? તો એ બેવકૂફ તો ન હોય ને કે ભાઈ હવે તમારું જે થવું થાય ગમે એમ થાય, બાકી અમારે તો લડી જ લેવું. તો એનો અર્થ એમ છે કે સરકાર પાસે પણ કઈક વજૂદ વાળી વાત હશે. અને તમને વિપક્ષોથી માંડીને બીજા કોઈ એ તમને કઈક વધારે પડતું કઈક ચડાવણી કરતા હશે. તો તથ્ય જાણવામાં પ્રોબ્લેમ શું થાય? તમે એક કામ કરો, કૃષિ મંત્રી છે ભાઈ જીતુભાઈ વાઘાણી છે, માની લો બીજા કોઈ છે, પ્રવક્તાઓ છે, તમે એને મળો કે ભાઈ આ હકીકત શું છે. તમે જો ખરા અર્થમાં સંપાદન કરવાને અધિકૃત છો, એમાં કોઈ શંકા નથી, પણ અમારી માગણી ગેરવ્યાજબી કઈ રીતે છે અમને કયો. કા સમજાવે જાય તો કોઈ પણ કોંડ ગામના નહીં, આખા 26 જિલ્લામાં કોઈ પ્રજા મૂર્ખ તો ન હોય ને. પણ તમે લમણે બંદૂક મૂકીને કયો એમ તો ન ચાલે. ખેતરમાં જઈને આવી રીતે દંગલ મચાવો એમ તો હાલે નહીં. કીધું તો હું એ વાતને મેં રાણા સાહેબને કીધું કે ભલા માણસ, સરકારને એટલી તો બુદ્ધિ હોય ને કે ભાઈ પાછા મત લેવા આવવાનું છે કે નથી આવવાનું. એક વાત. બીજું, ન્યા ચૂંટાણા છે કોણ અત્યારે? ભાજપના સ્વાભાવિક ધારાસભ્યો, સંસદ સભ્યો. તો તમે એને લઈ આવો ને ખેતરમાં. તમે શું કામ બથોડા લ્યો છો? ભાઈ અમે તમને મત આપ્યા છે, તમે શેના માટે મત આપ્યા? તમારા TADA ચાલુ થાય એના માટે આપ્યા? નહીં, અમે મત આપ્યા છે અમારું રક્ષણ થાય એના માટે. તો પધારો તમે DM, SDM ને કલેક્ટર ને છગન મગન જે કોઈ અધિકારી આવે છે, ગ્રીડના અધિકારીઓને, તમે એની ચર્ચા કરો અને અમને ન્યાય અપાવો. નહીં અપાવો તો અમે તમારા ઘરે રામધૂન બોલાવશું. હાલો, મત તો તમને આપ્યા ને, અમે તમને ઓળખીએ. આવી ક્યાંક વ્યવસ્થિત વાત કરો. કીધું આ તો કેવું થઈ ગયું, આવા જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. તંત્ર 800 થી 1000 પોલીસ ઉતાર્યા. હવે પોલીસને કેમ પહોંચવું સાહેબ? ખેડૂતના વાહ બાવડા કરી નાખે ને આ લોકો, તો તમે સમજી લો. અને આ કોઈ જંગલિયત છે? આ કોઈ રીત રિવાજ કેવાય? આવી રીતે હોય ક્યાંય જિંદગીમાં કે તમારામાં ત્રેવડો તમારું ખેતર બચાવી લ્યો? આ તો હદ થઈ ગઈ. એટલે આવું ન હોય. એટલે મેં કીધું કે સરકારની પાસે પણ એના વજૂદ કારણો હશે જ સાહેબ. સરકાર બેવકૂફ તો ન હોય ને કે હાલો ભાઈ હવે મત તો લેવાના થતા નથી, તો હજી સમજ્યા. હમણાં નહીં, પછી 2027 મત લેવા આવવું પડે. તો એની પાસે વજૂદ તો છે.
માત્ર કન્વિન્સિંગ પાવર. કોઈ એવો માણસ મધ્યસ્થી નથી કે બેહીને પારદી વેલા મોડું પણ એને સમજાવો કે ભલા માણસ તમારા ખેતરમાંથી પાવર જશે તો અમે શું કામ પાવર, અમારે કઈ અમારા જીતુભાઈ વાઘાણીનું ઘર જળાહાળા કરવા પાવર નાખવાનું છે નહીં. હવે શું થાય સમજાવવું તો જોઈએ ને કે અત્યારે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ હાલે છે કે નહીં, તો કે હા. પેટ્રોલનો ડખો છે કે નહીં, તો કે છે. અમે ઇલેક્ટ્રિક વાહનોની વાત કરીએ છીએ કે નહીં, કરીએ છીએ. હવે એ કોના હાટું કરીએ? અમારા પ્રધાનને તો વાંધો નથી, વાંધો તો મને તમને છે ને બેન, સમજી લ્યો. તો ખેડૂતને કહે ને કે બેટા વીજળી નહીં હોય તો તમારું ભવિષ્યમાં અમે તમને પાવર, ભલે તમને વીજ લાઈનનું કનેક્શન આપ્યું, પાવર ન હોય તો શું કરશું, તમે વાવશો હું, પાણી કેમ પાહો, ફલાણું. આ પાઇપલાઇન થી અથવા તો આ જે વીજ લાઈન અમે નાખીએ એ એના માટે નાખીએ છીએ, અમારા મંત્રીના ઘર જળાહળા કરવા નહીં. પણ હવે એના માટે જગ્યા તો જોશે ને બેટા, જગ્યા નથી તો શું કરવું? આ રૂટ છે. બોલો તમારા ધ્યાનમાં કોઈ જગ્યા હોય તો કયો, ચાલો અમે આમ અધરથી લઈ લઈએ. એવું છે એમ કરીને ખેડૂતને જ કયો. તો તમે યાર એ સમજો, ખેડૂત જગતનો તાજ છે. જિંદગી આખી એને આપણા માટે સંતાપ બધો ભોગવો છે. તાડ તડકો કે ચોમાસું વેઠીને જે લોકો તમારા મારા પેટ ભરે છે એ કોઠા હુજી જ માણસો હોય, એને ગળે ઉતારો ભાઈ સાહેબ. તમે ગળે પકડો માં, ગળે ઉતારો એની વાત, તો આ વાત વરે પડે. એટલે સરકાર તરફથી એક ખામી છે એ તમને કહું કે કન્વિન્સિંગ વાળી એક સારો માણસ તમને એવો ન મળે કે જેને ટાઢા કોઠે વાત કરે. 1000 કે 1100 કે 5000 કેવા ટ્રેક્ટર લઈને હો હા ગાંધીનગરમાં બધા કરવા આવે ને વિપક્ષો તાકડ ધીન ના કરે ને કોઈ સમજાય નહીં, કલેક્ટર ની બથોડા લે, કોઈ બાધણા થાય, લાઠીચાર્જ કરવો પડે. આ બધું શું છે? આ તો અરાજકતાની ચરમસીમા કહેવાય. આ તો ગામમાં લૂંટેરા આવે ને જે રીતે થાય એવું થાય. એવું તો હોતું છે. લોકતંત્ર છે, બહેતરીન છે, સરકાર પાસે વ્યવસ્થા છે. તમે બે ત્રણ પ્રવક્તા રાખ્યા છે, બાકી બધી તમારી સમિતિ તો પાર વગરની છે. તો મોકલો 5 ડાયા માણસોને અને દરેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરાવો, ખેડૂતને હારે રાખો, કયો ભાઈ સાહેબ તમે તમને મદદ કરો. કારણ કે આ વીજળી અમારા પોતાના માટે નથી. આ વીજળી હશે તો તમારું મારું હંધાઈનું હાલવાનું છે તંત્ર, સમજી લો. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલનો ડખો થવાનો તો વીજળીથી જ હાલશે. તો એના માટેની આ વાત છે કે અમારે અદાણીભાઈએ ભલે પૈસા તમને લાગે કે અદાણીભાઈ નફો, પણ એના નફા કરતા ફાયદો વીજળી હશે તો તમને મન થાય ને. મોંઘી કે સસ્તી 5 રૂપિયા એ પછીની ઘટના છે. અત્યારે લાઇટ છે તો આપણે ચર્ચા કરી શકીએ કે નહીં. આ ન હોય તો એવું બધું ને સમજાવો તો ખરા. કોઠા સુધીને સારા માણસો છે, જગતનો તાજ છે. પોતે જો સંતાપ બેઠીને તમારું મારું પેટ ભરતા હોય તો એ આવી વાતમાં આડા ન ફાટે. પણ તમે શાંતિથી કયો તો ખરા. એટલે એક તો બહુ મોટું જેને કન્વિન્સિંગ કહી શકાય એ નેટવર્કની ખામી છે. અને બીજી ખામી છે આ પ્રકારે કે તમે સરકારે ને ખેડૂતનો જંગ જે અત્યારે હાલી રહ્યો છે, કિસાન વર્સિસ જવાનનો જંગ, એ મિટાવવો જોઈએ. આ તો ધારે કોર હળગી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી જે શાસન પક્ષમાં જેના પ્રત્યે સહાનુભૂતિ હોવાના નામે અત્યારે બધા મત ભરપૂર આપી રહ્યા છે, હાથે કરીને એ બાવળ વાવે છે, પછી કાંટા ખાશે.